હેલો સ્ટુડન્ટ્સ, લર્નિંગ ક્લાસીસની ચેનલમાં બધાનું સ્વાગત છે. આપણે આજે ભૂગોળનો ટોપિક લઈને આવ્યા છીએ. બરાબર, ભૂગોળનો ટોપિક જે લોકોને ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે અથવા તો જેને જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ છે, એ લોકો માટે ભૂગોળનો બેયનો એક જ ટોપિક એટલે ગુજરાતની જમીન વિશે ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. તો આપણે એ આજે ચાલુ કરીએ. બરાબર, ગુજરાતની જમીન એટલે શું, જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, બરાબર, જમીનનું બંધારણ શું છે, અને પછી એના પ્રકાર જોઈશું. આપણે ડિસ્ક્રિપ્શનમાં વારાફરતી બધા પ્રકાર આપણે જોઈશું. બરાબર, હવે તમને એમ થશે કે મારા હાથમાં મોબાઈલ છે, તો આપણે એક નવી શરૂઆત કરવાના છે આજથી. અત્યાર સુધી હું વ્હાઇટ બોર્ડમાં ભણાવતી હતી તમને લોંગ વિડીયો બધા મારા, તો આજથી આપણે પીપીટીમાં ભણશું. બરાબર, અમે નવો જુગાડ કર્યો છે. હું મોબાઈલ થ્રુ પીપીટીમાં ભણાવીશ. તમને આ બાજુ આખી પીપીટી મારી દેખાશે. બરાબર, જો તમને અમારી રીત ગમી હોય તો કોમેન્ટ કરજો કે આવી રીતે ભણવું ગમે છે કે નહીં પીપીટીમાં. બરાબર, ચાલો આપણે શરૂઆત કરીએ. હવે ભૂગોળમાં આપણે આજનો ટોપિક લીધો છે ગુજરાતની જમીન. આજના ટોપિકમાં આવશે જમીન, તેનું મહત્વ, બંધારણ, ક્ષેત્રફળ અને એના પ્રકાર. જે મુખ્ય પ્રકારો છે એ આપણે લીધા છે. ચાલો આપણે પહેલી સ્લાઇડ થી શરૂઆત કરીએ. હવે અહીંયા તમને જો દેખાશે કે જમીનની વ્યાખ્યા આપેલી છે. આપણે સાદી રીતે આપણે કહીએ જમીન એટલે શું, જેના ઉપર આપણે જીવીએ છીએ, જેના ઉપર ખેતી થાય છે, જેના ઉપર માણસો સજીવો બધા રહે છે, એને જમીન કહેવાય. પણ આપણે સાયન્ટિફિક રીતે જો આપણે વ્યાખ્યા દેવી હોય તો કઈ રીતે દઈ શકીએ? જે જમીનની વ્યાખ્યા લખેલી છે, બરાબર, તમને આ બાજુ દેખાશે સ્લાઇડમાં, હું વાંચું છું અહીંયાથી. જમીન એ ભાંગેલો અને વિઘટન પામેલો, એકબીજામાં મિશ્ર થયેલો એવો ખનિજ પદાર્થ છે જેમાં અવશેષ કોહવાઈને સેન્દ્રિય પદાર્થ, જો આ ખાસ યાદ રાખજો, સેન્દ્રિય પદાર્થ ઓછી વધતી માત્રામાં ભળેલો છે. તે પૃથ્વીને ઢાંકનારું પાતળું આવરણ છે, એને પણ જમીન કહેવાય. આપણે નાના હતા ને ત્યારે આપણે એક જ વ્યાખ્યા આવતી. ચોથા કે પાંચમામાં જયારે જમીનનું ચેપ્ટર આવતું, જમીન એટલે શું, તો કે ત્યારે એક જ લીટીની વ્યાખ્યા આવતી કે પૃથ્વીને ઢાંકનારું પાતળું આવરણ એટલે જમીન. બરાબર, એમ પણ ચાલે, તમે સાદી ભાષામાં એમ પણ તમે યાદ રાખી શકો કે પૃથ્વીને જે ઢાંકનારું જે પાતળું આવરણ છે, જે પડ છે, એને આપણે જમીન કહીએ છીએ. પણ સાયન્ટિફિક ભાષામાં તમે થોડાક હાઈ લેવલમાં અત્યારે અભ્યાસ કરો છો તો એના માટે જો તમારે વ્યાખ્યા પૂછે તો આ વ્યાખ્યા આવી શકે કે જમીન છે એ ભાંગેલો અને વિઘટન પામી અને એકબીજામાં મિશ્ર થયેલો ખનિજ પદાર્થ છે કે જેમાં અવશેષ છે એ કોહવાય અને સેન્દ્રિય પદાર્થ છે ઓછી વધતી માત્રામાં ભળેલો છે. બરાબર, એ પણ જમીનની વ્યાખ્યા જ છે. હવે જમીનનું મહત્વ શું છે? બધાને ખબર છે કે જમીનનું મહત્વ શું છે. સૌથી પહેલું તો કે છોડને ઉગવા માટેનું માધ્યમ જમીન છે. હવે જો આ જે બધા પોઈન્ટ છે ને જમીનનું મહત્વ, એ જીપીએસસી ક્લાસ 1-2 માં આવી રીતે વિધાન પૂછે છે. ખાસ એ લોકો જોજો કે નીચેનામાંથી કયું વિધાન છે જમીનનું મહત્વ ધરાવતું નથી. બરાબર, તો 4 વિધાન આપ્યા હોય, તમને 4 ઓપ્શન આપ્યા હોય, 3 આ આપ્યા હોય, કયા કયા 3? પહેલું તો કે છોડને ઉગવા માટેનું માધ્યમ જમીન છે. છોડને ટટ્ટાર ઉભો રાખવા, ટેકો આપવાનું કાર્ય કોણ કરે છે? જમીન. જો જમીન જ ના હોય તો આપણે કોઈ વનસ્પતિ ઉગાડી શકીએ? ના ઉગાડી શકીએ. વનસ્પતિ ના ઉગાડી શકીએ તો આપણો જે ખોરાક છે એ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય? તો જમીન તો સૌથી પહેલા વનસ્પતિને ઉગાડવા માટે જમીન મહત્વની છે. ત્યાર પછી છોડના પોષણ માટે કુદરતી ભંડાર સમાન છે. હવે છોડને જે બધું પોષણ મળે છે એ જમીનમાંથી જ મળે છે. ખનિજ ક્ષાર છે, બીજા કોઈ પણ પોષક તત્વો છે, જમીનમાંથી એટલા સારા પ્રમાણમાં મળી રહે છે કે છોડ માટે કહેવાય કે કુદરતી ભંડાર સમાન છે. બરાબર, એટલે આ તમને એમસીક્યુમાં જો પૂછાય કે છોડના પોષણ માટે કુદરતી ભંડાર સમાન કઈ પદાર્થ છે, તો શું આવશે? જમીન. બરાબર, ત્યાર પછી ત્રીજું છે કે જમીન છે એ સૂક્ષ્મ જીવાણુનું કાર્યક્ષેત્ર છે. જો આ પૂછાઈ શકે છે એમસીક્યુમાં. આ પણ સૂક્ષ્મ જીવાણુનું કાર્યક્ષેત્ર એટલે શું, તો કે જમીન. અથવા તો એમ પૂછાય કે જમીન છે એ કોનું કાર્યક્ષેત્ર છે, તો ઘણા એમાં શું કરીને આવશે? પશુઓ, પક્ષી, એવી તો ઓપ્શન ટીક કરીને આવશે. પણ ના, સૂક્ષ્મ જીવાણુઓ છે એ લોકોનું કાર્યક્ષેત્ર છે જમીન. તો આ શું હતું? જમીનનું મહત્વ સમજાણું. એટલે વિધાન આપેલા હોય, 4 વિધાન હોય, એમાંથી છેલ્લું વિધાન એમ હોય કદાચ કે ઉપર આપેલા તમામ, તો શું જવાબ આવશે? ઉપર આપેલા તમામ, કેમ કે 3 છે એ જમીનનું મહત્વ ધરાવે છે. બરાબર છે. હવે જમીન છે એ કેનાથી બનેલી છે? બરાબર, કોઈ આપણને પૂછે કે જમીન છે ભાઈ એ કેનાથી બનેલી છે, તો જમીન છે એ ખડકોથી,
અહીંયા લખું છું જો હું ખડકોનું પ્રમાણ કેટલું હોય છે 45 થી 50% જેટલું બરાબર ખડકો પછી શું આવશે હ્યુમસ હવે કોક પૂછશે કે હ્યુમસ એટલે શું બરાબર હ્યુમસ એટલે કે જૈવિક પદાર્થોનું પ્રમાણ કેટલું હોય છે બરાબર પછી આપણે જોઈએ કે હ્યુમસ પછી આવશે જમીન જળ બરાબર હ્યુમસ પછી આવશે જમીન જળ તો એ હોય છે 25%. હ્યુમસ નું હોય છે પ્રમાણ આપણે જોઈએ 5 થી 7%. જમીન જળ 25% અને જમીન વાયુ એ પણ 25%. ટૂંકમાં 4 પદાર્થથી આ બને છે શું ખડક હ્યુમસ જમીન જળ અને જમીન વાયુ બરાબર બધા એના ટકા આપ્યા છે એનું જે આખું એક બને લેયર એને કહેવાય છે જમીન આ પણ એની એક વ્યાખ્યા છે એનું નિર્માણ કેવી રીતે જેમાં કયા પદાર્થ હોય છે મેં તમને સમજાવ્યું બરાબર ત્યાર પછી આગળ જોઈએ હવે આવે છે જમીનનું બંધારણ જો હવે આમાંથી એક MCQ કાઢી શકે છે સૌથી પહેલા શું કહે છે કે જાડી રેતી કોને કહેવાય તો કે 2.0 થી લઈ અને 0.2 મિલીમીટર વ્યાસ વાળા રચકણ જો આ MCQ માં પૂછાય છે કે 2.0 થી લઈને 0.2 મિલીમીટર વ્યાસ વાળા રચકણ ને કેવા ટાઈપની રેતી કહેવાય તો એમાં આવશે જાડી રેતી ત્યાર પછી ઝીણી રેતી એટલે એનાથી થોડી ઝીણી રેતી તો કે 0.2 થી લઈ અને 0.02 મિલીમીટર વ્યાસ વાળા રચકણ એટલે આવશે ઝીણી રેતી બરાબર પોઈન્ટ ખાસ યાદ રાખજો અને ત્યાર પછી આવે છે માટી 0.002 મિલીમીટર વ્યાસ વાળા નાના રચકણ માટીમાં કેવા હોય સાવ નાના રચકણ હોય એને કહેવાય માટી સમજાવું આ છે જમીનનું બંધારણ 3 પ્રકારની હોય છે જાડી રેતી ઝીણી રેતી અને માટી બધાયના મિલીમીટર પ્રમાણેના વ્યાસ વાળા રચકણનું અહીંયા માપ આપેલું છે બરાબર જો પૂછાય તો આવી રીતે તમારે યાદ રાખવું પડે ચાલો આપણે હવે આગળ વધીએ નેક્સ્ટ સ્લાઇડ જોઈએ જો હવે આ સરસ મજાનું જે ચિત્ર તમને દેખાય છે એ જમીન સ્તર વિશે સમજાવવા માંગે છે હવે આખી જમીન તમને દેખાય છે બરાબર છે ઉપર વનસ્પતિ ઉગેલી છે અને જે જમીનના આ દેખાય છે તમને આ બધા શું છે જમીનના સ્તર છે શું કહેવાય એને જમીનના સ્તર બરાબર સોઇલ પ્રોફાઇલ ઇંગ્લિશમાં આપણે કહીએ તો એને શું કહેવાય સોઇલ પ્રોફાઇલ બરાબર એના લેયર છે જમીનના કેટલા લેયર હોય છે એ આપણે જોઈએ સૌથી પહેલા જે લેયર હોય છે બરાબર હું તમને એવી રીતે યાદ રાખતા શીખાડું આને કહેવાય ઓ લેયર શું કહેવાય ઓ ત્યાર પછી આવશે એ ત્રીજું લેયર છે એ આવશે બી અને ચોથું લેયર છે એ આવશે સી હવે આપણે સમજીએ કે ઓ એ બી સી છે શું હવે ઓ લેયર છે ને એમાં વનસ્પતિ એટલે કે જૈવિક પદાર્થોનું પ્રમાણ વધારે હોય છે જો તમને દેખાય છે ઓ લેયરમાં વનસ્પતિ ઉગેલી છે તો ઓ લેયર છે એમાં વનસ્પતિ એટલે કે જૈવિક પદાર્થો છે જેટલા એનું પ્રમાણ એમાં વધારે હોય છે ત્યાર પછી આવે છે એ લેયરમાં તમે જેમ જેમ નીચે આવતા જશો એમ જે જૈવિક પદાર્થો છે એનું પ્રમાણ ઓછું થતું જશે બરાબર છે સાવ નહિવત નહીં થાય પણ ધીમે એ લેયરમાં ઓછું થતું જશે ત્યાર પછી આવે છે બી લેયર હવે બી લેયરમાં શું હોય છે ખનિજ ક્ષારો જો હું એ લખું ખનિજ ક્ષારો સમજાણું બી લેયરમાં શું હોય છે ખનિજ ક્ષારો અને બી લેયર છે ખનિજ ક્ષારોનું શોષણ કરે છે હવે તમને એમ થાય કે છેલ્લું લેયર તો સી લેયર છે તો એમાં કેમ ખનિજ ક્ષારોનું શોષણ નહીં થતું હોય ના બી લેયરમાં ખનિજ ક્ષાર છે એ શોષાય છે બરાબર એનું ગ્રહણ કરે છે શું કામ તો કે બી લેયર સુધી છે નાના કણથી બનેલી હોય છે ઉપરથી આપણે શરૂઆત કરી ઓ થી લઈ અને બી સુધી ઓ થી લઈને બી સુધી આપણે જઈએ ને એમ નાના કણ આવતા જાય છે બરાબર અને પણ સી માં શું કામ ખનિજ ક્ષારો નથી સમાતા તો કે એમ ત્યાં પછી સી થી મોટા ખડકો ચાલુ થઈ જાય છે સી માં શું હોય છે મોટા ખડકો છે તો સી લેયર જો તમને દેખાય જ છે મોટા ખડકો છે બરાબર તો સી લેયરમાં આખો ખડકોનો જ બનેલો છે બી લેયરમાં શું છે ખનિજ ક્ષારો એ બધું એમાં એનું શોષણ કરે છે ખનિજ ક્ષારોનું તમને એમ થાય કે સી માં શું કામ નથી થતું તો કે સી માં છે પછી જાડા કણ ચાલુ થઈ જાય છે એટલે એનું શોષણ ઓછું કરી શકે ખનિજ ક્ષારનું એમાં મોટા ખડકો ચાલુ થઈ જાય છે આ હતા શું છે જમીનના લેયર પૂછાય તો આવી રીતે તમારે યાદ રાખવા પડે 4 લેયર આપણે જોયા ઓ એ બી ને સી બરાબર સૌથી પહેલું લેયર હોય છે પહેલું સ્તર એમાં જૈવિક પદાર્થો રહેલા છે પછી જેમ નીચે આવો ને એમ જૈવિક પદાર્થોનું પ્રમાણ ઓછું થતું જાય એ લેયરમાં છે ઓછું થઈ જાય બી માં શું હોય છે ખનિજ ક્ષારો અને સી માં શું રહેલું છે તો કે ખડકો હવે શું થાય જો આ સમજાઈ ગયું તો આપણે
ચાલો હવે શું થાય તો કે આ સી લેયર છે એટલે કે જે ખડકો છે ઉપરથી આ બધી જમીન છે એટલે કે આ ત્રણે ત્રણ જે લેયર છે એનું ધીમે 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 ભવિષ્યમાં જો ધોવાણ થઈ જાય તો આ સી લેયરના જે ખડકો હોય ને એમાંથી પાછી બીજી જગ્યાએ જમીન છે એ પાછી બની શકે છે બરાબર એટલે ભવિષ્યમાં જો એવું થાય કે આ ત્રણેય લેયરનું જો ધોવાણ થઈ જાય ઇન ફ્યુચર કે આ ત્રણેય લેયર જો ધોવાણ થઈ જાય સાવ તો નીચેના જે ખડકો છે સી લેયરમાં એમાંથી પાછું વિઘટન ને નિક્ષેપણ પામી અને પાછી છે એ જમીન તમારી બીજી જગ્યાએ બની શકે છે બરાબર એટલે આ રીતે આખી પ્રોસેસ છે જમીનના લેયરની જમીનના બંધારણની સમજાણું આ આકૃતિ દ્વારા તમને સમજાયું ને શું સમજાયું જમીનના લેયર બરાબર તમને સમજાય છે એટલે મેં ફોટો જ લઈ લીધો હતો ચાલો હવે આપણે આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ શું આવે છે હવે છે જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ બરાબર હવે ક્ષેત્રફળ કેટલું છે એ જોઈએ શું કે છે કે 1 ગ્રામ અથવા 1 ઘન સેન્ટીમીટર માટીમાં રહેલા જો આ ખાસ યાદ રાખજો 1 ગ્રામ અથવા 1 ઘન સેન્ટીમીટરમાં રહેલા રજકણોની સપાટીના કુલ ક્ષેત્રફળને શું કહે છે જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે સમજાણું ફરીથી એકવાર રિપીટ કરું છું 1 ગ્રામ અથવા 1 ઘન સેન્ટીમીટર માટીમાં રહેલા રજકણોની સપાટીના કુલ ક્ષેત્રફળને જમીનનું વિશિષ્ટ ક્ષેત્રફળ કહે છે હવે એને દર્શાવાય છે શેમાં તો કે ચોરસ સેન્ટીમીટર પ્રતિ ગ્રામમાં આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે જમીનના ક્ષેત્રફળને કયા એકમમાં દર્શાવવામાં આવે છે તો આવશે ચોરસ સેન્ટીમીટર પ્રતિ ગ્રામ બરાબર ચાલો સમજાવું જમીનનું ક્ષેત્રફળ એટલે શું હવે આપણે જોઈએ તો કે અહીંયા છે કેટલાક તમારે યાદ રાખવા જેવા મુદ્દાઓ છે એક એવો પોઈન્ટ છે કે એમસીક્યુમાં પૂછાઈ શકે છે ચાલો પહેલું શું છે તો કે ખેતીની જમીનના સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ 5% હોય છે જો આ એક બધા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ જગ્યાએ એક એમસીક્યુ પેપર સેટર છે એમસીક્યુ કાઢી શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો એમાં જે હાઈ લેવલની એક્ઝામ આપતા હશે જીપીએસસી ક્લાસ 1 2 ની એ લોકો તો એક એક શબ્દ ઉપર માર્ક કરજો કેમ કે ગમે એવી રીતે આડાઅવળા ક્વેશ્ચન છે એ લોકો પૂછી લે છે બરાબર છે ચાલો સૌથી પહેલું છે તો કે ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ કેટલું હોય છે 5%. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ખેતીની જમીનમાં ખનિજ પદાર્થનું પ્રમાણ કેટલું હોય છે તો કે 45% એટલે કે 45%. ત્યાર પછી કાળી જમીનમાં એ બધા પ્રકાર આવશે તમને એમ થશે કે કાળી જમીનમાં બરાબર આગળ આપણે પ્રકાર ભણવાના જ છે કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ તો કે 60 થી 70%. હવે આ તો થઈ માટીનું ને ખનિજનું પ્રમાણ ત્યાર પછી કે છે કે સૌથી વધુ સેન્દ્રિય પદાર્થ છે ક્યાં જોવા મળે છે જો આ પણ પૂછાયેલો છે અને પૂછાશે સૌથી વધુ સેન્દ્રિય પદાર્થ કઈ પ્રકારની જમીનમાં જોવા મળે છે તો કે જંગલની જમીનમાં એ પ્રકાર આવશે બરાબર ત્યાર પછી છિદ્રાવકાશ વધુ કેમાં હોય છે તો કે રેતાળ જમીનમાં બરાબર રેતાળ જમીનમાં છિદ્રાવકાશ સૌથી વધુ હોય છે ત્યાર પછી છઠ્ઠો તો કે જમીનનો નમૂનો લેવા વપરાતો ઓજાર એ પણ એમસીક્યુમાં પૂછાઈ શકે છે જમીનનો નમૂનો લેવા માટે વપરાતો ઓજાર કયો છે તો એનું નામ આવશે ઓગર ખાસ યાદ રાખજો શું નામ છે ઓગર બરાબર ચાલો ત્યાર પછી સૌથી વધુ ભેજ ધારણ શક્તિ છે કઈ જમીનમાં હોય છે તો કે માટીયાળ જમીનમાં એટલે એમ પણ પૂછાઈ શકે કે માટીયાળ જમીનમાં કઈ શક્તિ સૌથી વધારે હોય છે તો કે ભેજ ધારણ કરવાની શક્તિ બધાને ખબર છે માટીયાળ જમીન છે વધારે ભેજ ધારણ કરી શકે એટલે એ તો તમને આવડી જ જાય કે સૌથી વધુ ભેજ ધારણ કરનાર કોઈ જમીન હોય તો એ આવશે માટીયાળ જમીન બરાબર ચાલો આ ક્લિયર થઈ ગયું તો આપણે નેક્સ્ટ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આવે છે જો આ ખરેખર સમજજો બરાબર ખાલી યાદ રાખવાનું જ છે જમીનની છિદ્રાળુતા કોક વાર પૂછી લે છે રેર કેસમાં પણ યાદ રાખી લેજો જમીનની ભેજ સંગ્રહ શક્તિ જમીનની છિદ્રાળુતા ઉપર આધાર રાખે છે કેમ ખબર પડે કે કઈ જમીન સૌથી વધારે ભેજ સંગ્રહ કરી શકે છે તો કે એના છિદ્રો ઉપર બરાબર નાના છિદ્રો મોટા છિદ્રો એના ઉપર આધાર રાખે છે કે કઈ જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધારે છે તો આપણે જમીનની છિદ્રાળુતા છે એના પ્રકાર જોઈએ મોટા છિદ્રો અને નાના છિદ્રો એટલે કે હવા અને પાણી સમજાણું મોટા છિદ્રોમાં શું હવા અને પાણી નાના છિદ્રોમાં આવશે પાણી મોટા છિદ્રોમાં આવશે હવા ટૂંકમાં જમીનની છિદ્રાળુતા છે એ આના ઉપર આધાર રાખે છે બરાબર મોટા છિદ્રો તો કે હવા નાના છિદ્રો તો કે પાણી એટલે આ બહુ રેર કેસમાં પૂછાય છે તો તમે એકવાર યાદ રાખી લેજો
બરાબર, ત્યાર પછી આપણે આના વિશે ડીપમાં નથી જવાનું, આપણે આગળ જઈએ. હવે આવે છે પીએચ, જમીનની પ્રતિક્રિયા. ચાલો જોઈએ શું કે છે. તો કે જમીનની એસિડિકતા કે ભાસ્મિકતા. હવે તમને એમ થશે એસિડિક ની સામે તો બેઝ હોય. હા, તો ભાસ્મિકતા એટલે એનો મતલબ શું થાય? બેઝિકતા એની. બરાબર, હા, સાયન્ટિફિક શબ્દ છે ભાસ્મિકતા એટલે. જમીનની એસિડિકતા અથવા તો બેઝિકતા માપવાના એકમને શું કહે છે? પીએચ. પીએચ ની વ્યાખ્યા પૂછાય તો સાવ સીધી ને સિમ્પલ છે કે જમીનની એસિડિકતા કે ભાસ્મિકતા માપવાની એકમને પીએચ કહે છે. જમીનનો બાંધો, હવાની અવર જવર જેવા ભૌતિક ગુણ ઉપર પીએચ ની અસર થાય છે. ત્યાર પછી છોડના પોષક તત્વોની વૃદ્ધિ છે એ પીએચ ઉપર આધારિત છે. જો હવે તમને એમ કે પીએચ નું શું મહત્વ છે, તો કે છોડની જે વૃદ્ધિ થાય છે એ કેના ઉપર આધાર રાખે છે? જમીનના પીએચ ઉપર. જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુની ક્રિયાશીલતા છે એ પણ પીએચ ઉપર આધાર રાખે છે. મેં જેમ કીધું ને, જમીનના સૂક્ષ્મ જીવાણુ હોય છે એની ક્રિયાશીલતા છે એ પણ પીએચ ઉપર આધાર રાખે છે. જમીનનો પીએચ આંક જ્યારે ઘટે ત્યારે H+ આયનનું પ્રમાણ વધે છે. જો MCQ માં પૂછાય છે. હું જે અહીંયા લખું છું ને કે MCQ એ તો ખાસ કરી જજો. જમીનનો પીએચ આંક જેમ ઘટે એમ H+ આયનનું પ્રમાણ વધે. બરાબર, યાદ રાખજો, વ્યસ્ત છે. જેમ જમીનનું પીએચ આંક ઘટે એમ H+ આયનનું પ્રમાણ વધે. એટલે આ હતી પીએચ વિશે વાત. બરાબર, હવે કેટલાક મહત્વના મુદ્દા પાછા આવે છે. જો શુદ્ધ દ્રાવણનો પીએચ કોઈ પૂછે તો આવશે 7. ઓકે, શુદ્ધ દ્રાવણનો પીએચ કેટલો? તો આવશે 7. ત્યાર પછી જમીનનો આદર્શ પીએચ કેટલો? તો આવશે 6.5 થી 7.5% સુધી. બરાબર, જમીનનો પીએચ પૂછાય તો કેટલો? 6.5 to 7.5. ત્યાર પછી 6.5 થી ઓછા પીએચ વાળી જમીન હોય એને શું કહેવાય? તો કે એસિડિક. ઓકે, આ પૂછાય છે કે 6.5 થી ઓછા પીએચ વાળી જમીનને શું કહેવાય છે? તો આવશે એસિડિક. ત્યાર પછી 7.5 થી વધારે પીએચ ધરાવતી હોય તો એને શું કહેવાય છે? ભાસ્મિક. એટલે શું મેં કીધું એમ, બેઝ, બેઝિક. બરાબર, બેઝ જમીન કહેવાય. એસિડ અને બેઝ ખબર છે ને, ભાસ્મિક એટલે બેઝ. તો યાદ રહી ગયા મહત્વના મુદ્દા. ચાલો ત્યાર પછી આગળ વધીએ. હવે આવે છે ગુજરાતની જમીન. બરાબર, ચાલો જોઈએ. કોઈ પણ પ્રદેશમાં ખેતી માટે અગત્યનું પરિબળ એટલે શું? જમીન. કોઈ પણ, બરાબર, મેં જેમ કીધું એમ ખેતી માટે સૌથી પહેલું કોઈ પરિબળ પૂછે કે ખેતી માટે સૌથી વધારે શું જરૂરી છે, તો કોઈક કહેશે હવા, પ્રકાશ, પાણી, ખનિજ પદાર્થ. અરે ના, સૌથી પહેલું તો શું જરૂરી છે? જમીન. જમીન વગર તો કેમ ખેતી જ થાય? એટલે પહેલો જ પોઈન્ટ એ છે કે કોઈ પણ પ્રદેશમાં ખેતી માટે જો અગત્યનું કોઈ પરિબળ હોય તો એ છે જમીન. ત્યાર પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રની આછી કાળી જમીન જે છે એ મગફળીના પાક માટે, જો આ બધું ખાસ યાદ રાખજો. શું? જે સૌરાષ્ટ્રમાં આછી કાળી જમીન છે એ મગફળીના પાક માટે, કાનમની કાળી જમીન છે એ કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. ફરી એકવાર, ગુજરાતમાં સૌરાષ્ટ્રની આછી કાળી જમીન એ કેના માટે? મગફળીના પાક માટે. અને કાનમની કાળી જમીન છે એ કપાસ માટે વધુ અનુકૂળ છે. એટલે એમ પૂછાય કે કપાસ માટે ક્યાંની જમીન અનુકૂળ છે? તો કાનમની કાળી જમીન. ત્યાર પછી જ્યારે ચરોતરની જમીન કેવી છે? રેતાળ ગોરાળુ જમીન છે. એમાં તમાકુનું વાવેતર વધારે થાય છે. જો તમાકુનું વાવેતર છે એ કેમાં વધારે થાય છે? બરાબર છે. ક્યાં? તો કે ચરોતરની જમીનમાં. બરાબર. ત્યાર પછી હવે અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા, જો આ જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછાય છે. આવા અઘરા પ્રશ્ન પૂછે. આપણને એમ થાય કે આવું તો પૂછાતું હશે, પણ પૂછાય છે કે ગુજરાતની જમીનના 7 પ્રકાર છે એ કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવ્યા છે. હવે આપણે એવું કોઈ વાંચ્યું ને, આપણું તો ધ્યાન ક્યાં હોય કે 7 પ્રકાર પડે છે. બરાબર, પણ આવું પણ પૂછાય છે. તો યાદ રાખી લ્યો, અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થાને પાડેલા જૂથ અનુસાર ગુજરાતની જમીનના કેટલા પ્રકાર પડે છે? 7 પ્રકાર પડે છે. બરાબર, કયા પ્રકાર હવે આપણે નેક્સ્ટ જોઈશું, પણ આ એક સંસ્થાનું નામ તમે યાદ રાખી લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ. જો આખો સરસ મજાનો ચાર્ટ છે જમીનના પ્રકારનો, અને મેં સૂત્ર પણ આપેલું છે કે તમને ફટાફટ બધા જમીનના પ્રકાર પણ મોઢે યાદ રહી જશે. પહેલા આપણે પ્રકાર જોઈ લઈએ, પછી સૂત્ર જોઈએ. બરાબર, હમણાં આના ઉપર કોઈ નજર ના કરતા, હું અહીંયા આવી રીતે કરી જ નાખું છું. બરાબર, ચાલો પછી હું તમને દેખાડીશ. હવે જમીનના પ્રકાર જોઈએ.
એટલે કે ટાઈપ ઓફ સોઇલ. કેટલા પ્રકાર છે? 7. ચાલો ગણીએ. કાપની જમીન, કાળી જમીન, જંગલની જમીન, પડખાઉ જમીન, રેતાળ જમીન, પહાડી જમીન અને ક્ષારીય જમીન. ફરી એકવાર આપણે બોલી લઈએ. ચાલો. કાપની જમીન એટલે એલ્યુવિયલ સોઇલ, કાળી જમીન બ્લેક સોઇલ, જંગલની જમીન ફોરેસ્ટ લેન્ડ, પડખાઉ જમીન લેટેરાઇટ સોઇલ, રેતાળ જમીન ડેઝર્ટ સોઇલ, પહાડી જમીન એટલે કે હિલી લેન્ડ અને ક્ષારીય જમીન એટલે કે આલ્કલાઇન સોઇલ. આ બધા છે જમીનના મુખ્ય પ્રકાર છે. બરાબર. હવે તો કે આને યાદ કેમ રાખવું? ઘણાને યાદ રહી જાય, પણ ઘણાને યાદ ના રહે તો જો પાછું આ રહ્યું સૂત્ર. એના માટે સૂત્ર છે કાકા જમ્પ મારે ત્યારે પરીક્ષા પૂરી. હવે ઘણા અરે ભાઈ આવું તો શું, ક્યાંથી સૂત્ર લાવ્યા? તો એ સૂત્ર મેં મારી રીતે એડજસ્ટ કર્યું છે કે તમને બધી જમીનના પ્રકાર યાદ રહી જાય. કેવી રીતે? જો કાકા જમ્પ મારે ત્યારે પરીક્ષા પૂરી. ચાલો. કા એટલે શું? આવી ગયો પહેલો કાપની જમીન. બીજો કા એટલે આવી ગયો કાળી જમીન. જ એટલે આવી ગઈ જંગલની જમીન. પ એટલે આવી ગઈ પડખાઉ જમીન. રે એટલે આવી ગઈ રેતાળ જમીન. પછી પાછો પ એટલે આવી ગઈ પહાડી જમીન અને ક્ષા એટલે આવી ગઈ ક્ષારીય જમીન. છે ને સરસ મજાનું સૂત્ર? ગમે એને યાદ રહી જશે. બરાબર. એકવાર યાદ રાખી લેવાનું. કાકા જમ્પ મારે ત્યારે પરીક્ષા પૂરી. બરાબર. કોઈ મિનિંગ ના થતો હોય કે ભાઈ કાકા જમ્પ મારે ત્યારે પરીક્ષા પૂરી, એવું તો કઈ હોતું હશે, પણ આપણે યાદ રાખવા માટે સૂત્ર બનાવેલું છે કે તમને જમીનના પ્રકાર યાદ રહી જાય. બરાબર. ચાલો. તો યાદ રહી ગયા જમીનના પ્રકાર. ફરી એકવાર રિપીટ કરી લઈએ. કાપની જમીન, કાળી જમીન, જંગલની જમીન, પડખાઉ જમીન, રેતાળ જમીન, પહાડી જમીન અને ક્ષારીય જમીન. બરાબર. ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હવે આપણે એક એક ડિટેલ વાઇઝ જોતા જઈએ. સૌથી પહેલા આપણે જોઈએ તો કે કાપની જમીન. બરાબર. એલ્યુવિયલ સોઇલ્સ. હવે જોઈએ તો કે ગુજરાતના 50% કરતા વધુ વિસ્તારમાં કાપની જમીનો આવેલી છે. ગુજરાતમાં સૌથી વધારે જમીન કોઈ આવેલી હોય 50% કરતાય વધુ, જોજો સાંભળજો, તો કઈ જમીન? કાપની જમીન. એટલે તમને MCQ માં એવી રીતે પૂછાય કે સૌથી વધારે જમીન ગુજરાતમાં કયા પ્રકારની આવેલી છે? તો એમાં આવશે કાપની જમીન. બરાબર. હવે એના પર બે પેટા પ્રકાર પડે છે. કયા કયા? જો, એક તો નદીના કાપની જમીન અને બીજું કિનારા અને મુખ ત્રિકોણ પ્રદેશની કાપની જમીન. બરાબર. નદીના કાપની જમીન એટલે શું? પેલા આપણે એ જોઈએ તો કે આ જમીનો તળ ગુજરાતના મેદાની પ્રદેશોમાં આવેલી છે. ક્યાં આવેલી છે? તળ ગુજરાતના મેદાની પ્રદેશોમાં આ જમીન આવેલી છે. રેતી, માટી અને કાપના પ્રમાણ આધારે એને જુદા જુદા ભાગોમાં વહેંચી શકાય છે. બરાબર. કેના આધારે? રેતી, માટી અને કાપના પ્રમાણના આધારે. કયા? જો આર્યા. આ એના બીજા પ્રકાર. અને અંદર સબ પેટા પ્રકાર છે કે એના નદીના કાપની જમીન. કયા? ગોરાટ, ભાઠાની જમીન, ગોરાડુ જમીન અને બેસ્તર જમીન. એના વિશે પણ આપણે આગળ ડિટેલમાં જોઈએ. પહેલા આપણે લઈ લઈએ કિનારા અને મુખ ત્રિકોણના પ્રદેશના કાપની જમીન. હવે એટલે શું? ચાલો આગળ જોઈએ. કચ્છના કિનારાના વિસ્તાર તથા સૌરાષ્ટ્ર, સુરત, ભરૂચ, વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના થયેલી છે. એટલે પૂછાય કે કિનારા અને મુખ ત્રિકોણ પ્રદેશના કાપની જમીન ક્યાં આવેલી છે? તો કે કચ્છના કિનારાના વિસ્તાર તથા સૌરાષ્ટ્ર, સુરત, ભરૂચ, વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના જોવા મળે છે. આ જમીન ઉપર મીઠાના ક્ષાર, જોજો, અને જીપ્સમની પોપડીઓ જામેલી હોય છે. એટલે ખેતી માટે તો એ બિનઉપયોગી જમીન છે. સમજાણું? શું કામ ખેતી માટે બિનઉપયોગી છે? તો કે ત્યાં મીઠાના ક્ષાર વધારે હોય છે અને જીપ્સમની પોપડીઓ જામેલી હોય છે. એટલે ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવતી નથી. કઈ જમીન? કિનારા અને મુખ ત્રિકોણ પ્રદેશના કાપની જમીન. ચાલો, ક્લિયર થઈ ગયું. હવે જે આગળ આપણે નદીના કાપની જમીનના સબ પેટા પ્રકાર જોઈએ એના વિશે આગળ ડિટેલમાં આવશે. ચાલો જોઈએ. જો આવ્યું ને, સૌથી પહેલું આવ્યું ગોરાટી જમીન. હવે ગોરાટી જમીન એટલે શું? આ જમીનો કાપની જમીન છે, નવા કાપની, એમાં જ આવ્યું ગોરાટી જમીન. હવે જો સૌથી પહેલા આપણે કાપની જમીનનો ફોટો જોઈ લઈએ. જો આ તમને દેખાય છે કાપની જમીનનો ફોટો છે. જોયું કાપની જમીન કેવી હોય? હવે જોઈએ ગોરાટી વિશે. બરાબર. આ જમીનો જૂના કાપની હોવાથી ફળદ્રુપતા થોડી ઓછી થઈ ગઈ હોય છે. અહીં ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધુ અને ચૂનાનું પ્રમાણ ઓછું હોય છે. કેમાં? ગોરાટી જમીનમાં. એટલે એમ પૂછાય કે ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધુ અને ચૂનાનું પ્રમાણ ઓછું કઈ જમીનમાં હોય છે? તો કે ગોરાટમાં. કેમાં આવે છે? તો કે કાપની જમીનમાં, નદીના કાપની જમીન છે એમાં. ત્યાર પછી ક્યાં ક્યાં હોય છે? તો કે જંબુસર એટલે કે ભરૂચ,
ખેડા જિલ્લામાં સાબરમતી અને મહી વચ્ચેનો જે પ્રદેશ છે એ ડભોઈ એટલે કે વડોદરા તથા સુરત જિલ્લાના કેટલાક વિસ્તારમાં આ જમીન ગોરાટ પ્રકારની જમીન આવેલી છે. સમજાઈ ગયું? તો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ભાઠાની જમીન. આ જમીનમાં રેતી 45% અને માટી 17% હોય છે. સમજાણું? ફરી એકવાર કહું છું, આ જમીનમાં રેતી છે એ 45%, આ એન્ડ નથી અને છે, અને માટી છે એ 17% હોય છે. બરાબર? ચાલો, આ જમીન છે ખૂબ જ ફળદ્રુપ હોય છે. કહેવાય છે કે ભાઠાની જમીન છે વધારે ફળદ્રુપ માનવામાં આવે છે. ભાઠાની જમીન ગુજરાતમાં નર્મદા, તાપી અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? નર્મદા, તાપી અને સાબરકાંઠા જિલ્લામાં. ત્યાર પછી મુખ્યત્વે શાકભાજી અને તરબૂચના પાકને આ જમીન ખૂબ જ અનુકૂળ આવે. તરબૂચનો પાક છે મુખ્યત્વે તમે જોઈ લો ભાઠાની જમીનમાં જ જોવા મળે છે, શાકભાજી ને તરબૂચનો પાક. બરાબર? આ કાપની જમીનનું ચિત્ર જોઈ લીધું કેવી હોય કાપની જમીન. ચાલો તો હવે આપણે આગળ વધીએ. ત્યાર પછી આવે છે ગોરાળુ જમીન. જો આ કાપની જમીન જ ચાલે છે. આ જમીન ઉત્તર અને મધ્ય ગુજરાતના પ્રદેશમાં જોવા મળે છે. સરસ્વતી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર છે ગોરાળુ જમીનમાં જોવા મળે છે. આ જમીન ગુજરાતના ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં જોવા મળે છે. ઘઉં અને ડાંગરના પાક માટે આ જમીન વધુ અનુકૂળ છે. જો ગોરાળુ જમીન છે ઘઉં અને ડાંગરના પાક માટે વધુ અનુકૂળ છે. હવે ગોરાળુ જમીનમાં નાઇટ્રોજન, ચૂનો, ફોસ્ફરસ, પોટાશ, માટી 10% થી ઓછી, રેતી 80% હોય છે. સમજાણું? બરાબર? આ જમીનનું બંધારણનું આપ્યું છે ગોરાળુ જમીનમાં કયા તત્વો વધારે ને ઓછા હોય છે. બરાબર? ત્યાર પછી આગળ જોઈએ બેસર જમીન. આ જમીન છે એ છિદ્રાળુ અને ઓછી ફળદ્રુપ હોય છે. બરાબર? રેતાળ વધારે હોય છે, ફળદ્રુપ ઓછી હોય છે. કઈ જમીન? તો કે બેસર જમીન. બરાબર? ત્યાર પછી બેસરની જમીન, બેસર આવશે અહીંયા. બેસરની જમીન તમાકુના પાક માટે પ્રખ્યાત છે. ખાસ યાદ રાખજો, બેસરની જમીન છે એ કોના માટે પ્રખ્યાત છે? તો કે તમાકુના પાક માટે પ્રખ્યાત છે. ત્યાર પછી આ જમીન છે એ ગુજરાતમાં આણંદ અને ખેડા જિલ્લામાં જોવા મળે છે. બરાબર? આ જમીન ક્યાં જોવા મળે છે? તો કે ગુજરાતમાં આણંદ અને ખેડા જિલ્લામાં સૌથી વધારે બેસર જમીન જોવા મળે છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ. હવે એવી કાળી જમીન. સૌથી પહેલા તો ફોટો જોઈ લ્યો. ચલો, છે કાળી જમીન કેવી હોય? મુખ્યત્વે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ, નર્મદા, તાપીના ખીણ પ્રદેશમાં જોવા મળે છે. ત્યાર પછી આ જમીનમાં કપાસ, મગફળી અને મકાઈનું વાવેતર થાય છે. કેનું વાવેતર થાય છે? કાળી જમીનમાં મુખ્યત્વે કપાસ, મગફળી અને મકાઈનું વાવેતર જ થાય છે કાળી જમીનમાં. બરાબર? ચૂનાના તત્વો, સેન્દ્રિય દ્રવ્યો તેમજ માટીનું પ્રમાણ સાવ ઓછું હોય છે કાળી જમીનમાં. આ જમીન છે કપાસની ખેતી માટે અતિ ઉત્તમ ગણાય. એટલે MCQ માં પૂછાય કે કપાસની જમીન માટે અતિ ઉત્તમ જમીન કઈ? તો કે કાળી જમીન. કપાસની આ કાળી જમીન ક્યાં? દક્ષિણ ભારતની રેગુર જમીનને મળતી આવે છે. આપણે જ્યારે ભારતની જમીનના પ્રકાર જોઈશી ત્યારે એમાં આવશે દક્ષિણ ભારતમાં રેગુર જમીન. તો એ કાળી જમીન ને ગુજરાતની કાળી જમીન છે ને મળતી જ આવે છે. બરાબર? બંધારણ ને બધું બેનું સરખું જ છે. એ આપણે ભારતની જમીનના પ્રકાર જોઈશી ત્યારે એમાં આવશે. સમજાણું? કાળી જમીનનો ફોટો જોઈ લીધો. ચાલો, હવે જો એમાં કાળી જમીનમાં છે ને છિદ્રો છે એ ઓછા હોય છે. ટૂંકમાં એમાં ભેજ ગ્રહણ, જયારે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે ઉનાળામાં ત્યારે એટલું બધું ભેજ છે ધારણ નથી કરી શકતી કાળી જમીન. બરાબર? એટલે એમાં શું થાય છે કે ફાટા પડી જાય છે, ચીરા પડી જાય છે. ફરી એકવાર કહું છું, છિદ્રોને લીધે જ્યારે ઉનાળામાં બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે ત્યારે એટલો ભેજ, એટલું પાણી છે ગ્રહણ નથી કરી શકતી, ખનિજ ક્ષારો એટલો નથી લઈ શકતી, એટલે એમાં ચીરા પડી જાય છે. એટલે કાળી જમીનને સ્વયં ખેડ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ છે સ્વયં ખેડાતી જમીન. બરાબર? કાળી જમીન બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જંગલની જમીન. ચાલો, આ જંગલની જમીનનો પ્રકાર. જંગલની જમીન તો તમને ખબર છે, ગમે તે જંગલમાં જાઓ ત્યાં જે પ્રકારની જમીન હોય એને કહેવાય જંગલની જમીન. જોઈએ આપણે ગુજરાતના કુલ જમીનના સામાન્ય રીતે 10% જંગલ વિસ્તાર ધરાવે. બધાને ખબર છે કુલ જમીન 10% છે જંગલ વિસ્તાર જ છે. આપણે આ જમીનમાં સેન્દ્રિય તત્વો છે એનું પ્રમાણ જો વધારે હોય છે. આમાં ગુજરાતમાં ક્યાં ક્યાં આવેલી છે આ જમીન? તો કે ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આ પ્રકારની જમીન તમને જોવા મળશે. કેવા પ્રકારની? જંગલની જમીન એટલે કે ફોરેસ્ટ લેન્ડ. ક્લિયર? ચાલો નેક્સ્ટ.
હવે આવે છે પડખાવ જમીન, લેટરાઇટ સોઇલ. ઓકે, ચાલો પેલા તો ફોટો જોઈ લો. જો ફોટો કેવો છે પડખાવ, એમ જ લાગે ને જાણે વેસ્ટ જમીન હોય. બરાબર, જોઈએ આપણે. એનું બીજું નામ એ પણ છે, વેસ્ટલેન્ડ પણ કહેવાય છે. જો હું લખું છું, એને વેસ્ટલેન્ડ પણ કહેવાય છે. ઓકે, ચાલો. આવી જમીન વિષુવવૃત્ત પ્રદેશમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વિષુવવૃત્તમાં. 250 સેન્ટીમીટર વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે. એટલે આ MCQ માં પૂછાય કે 250 સેન્ટીમીટર વરસાદવાળા પ્રદેશમાં કેવા પ્રકારની જમીન જોવા મળે છે? તો એમાં આવશે પડખાવ જમીન. ત્યાર પછી ડાંગ અને વલસાડમાં આ જમીન ઈંટો જેવો લાલ રંગ ધરાવે છે. પડખાવ જમીન નાઇટ્રોજન તથા ચૂનો વધુ હોવાથી તે એસિડિક જમીન છે. શું કામ એને એસિડિક જમીન કહેવાય? તો કે એમાં નાઇટ્રોજન અને ચૂનાનું પ્રમાણ વધારે છે, એટલે એને એસિડિક જમીન કહેવાય. એમાં વરસાદ પડતા શું થાય છે? તો કે જમીન છે કઠણ થઈ જાય છે એકદમ, મેં કીધું ને એમ. અને એમાં સુકાતા ચીરા પડે છે, ફાટા પડે છે, એટલે એને બરાબર કીધું ને આગળ આપણે જોયું એમ કાળી જમીન હોય તો આમાં પણ ચીરા પડે છે. બરાબર, આ જમીનનું ધોવાણ સૌથી વધારે થાય છે. આ પણ MCQ માં પૂછાય, કઈ જમીનનું ધોવાણ સૌથી વધારે થાય છે? તો કે પડખાવ જમીનનું. બરાબર, ત્યાર પછી આ જમીન ઈંટ જેવો રાતો રંગ ધરાવે. જો દેખાય છે એવો લાગે ને જાણે ઈંટના કટકા પડ્યા હોય છે, એવો રાતો રંગ ધરાવે છે. અને ખેતી માટે ઓછી ઉપયોગી છે. બરાબર, ઓછો ઉપયોગ થાય છે આનો ખેતી માટે. વેસ્ટલેન્ડ જ કહેવાય છે એટલે તો એને. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી આવે છે રેતાળ જમીન, એટલે કે ડેઝર્ટ સોઇલ. જો દેખાય જ છે રણ પ્રદેશની જમીન, રણ પ્રદેશમાં આવી જ હોય ને જમીન, એને કહેવાય રેતાળ જમીન. અહીંયા 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડે. બધાને ખબર છે રણ પ્રદેશમાં ઓછો વરસાદ પડે. આ જમીન દિવસે ગરમ હોય. રણની જમીન જોઈને તમે કેવી ગરમ હોય દિવસે, અને રાતે એકદમ ઠંડી હોય. બરાબર, આવી જમીન ક્યાં જોવા મળે છે? રણ પ્રદેશમાં. રેતાળ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય છે, તો જોઈને જ ખ્યાલ આવી જાય. આ જમીન ઝડપી પાણી શોષી લે છે. જો તેને સિંચાઈ મળી રહે તો એમાં પાક પણ લઈ શકાય છે, પણ સિંચાઈ મળી રહેતી નથી. આ જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમનું પ્રમાણ વધારે હોય છે. એટલે એમ પૂછાય કે રેતાળ જમીનમાં કેનું પ્રમાણ વધારે હોય છે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમનું. ત્યાર પછી ખેતીના વિકાસ માટે એ પણ બિન ઉપયોગી છે. બરાબર, ચાલો ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. પહાડી જમીન, હિલી લેન્ડ. પહાડ ઉપરની જે જમીન હોય, જો તમને ચિત્રમાં દેખાય છે, પહાડ ઉપરની જે જમીન હોય એને કહેવાય હિલી લેન્ડ. પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં જમીન આવેલી છે અને તે પાતળું પડ ધરાવે છે. દાહોદ છે, પંચમહાલ છે, અરવલ્લી છે, વડોદરા છે, નર્મદા છે, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં આ જમીન જોવા મળે છે. આ જમીનમાં બાગાયતી પાક લેવામાં આવે. જો જ્યાં પહાડી જમીન હોય ને ત્યાં બાગાયતી પાક વધારે જોવા મળે. તમે કોઈ હિલ સ્ટેશન પર ફરવા જાવ ને તો તમને ચા અને કોફીનું ઉત્પાદન વધારે જોવા મળશે. બરાબર, ચા અને કોફી એ લોકો વધારે પ્રમાણમાં ઉગાડતા હોય. પછી બીજું શું? તો કે રબર, એ પણ બાગાયતી પાકમાં આવે. તો બાગાયતી પાક હોય રબર, ચા, કોફી જેવા પહાડી વિસ્તારમાં, પહાડી જમીનમાં વધારે ઉગાડવામાં આવે છે. બરાબર, ચાલો. એટલે એમ પૂછાય કે પહાડી જમીનમાં કેવા પાક લેવામાં આવે છે? MCQ માં પૂછાય તો શું આવશે? બાગાયતી પાક. ઓકે, ચાલો. ત્યાર પછી ક્ષારીય જમીન, આલ્કલાઇન સોઇલ. દરિયા કિનારાની જમીન પર ભરતીના પાણી ભરાવાથી કેવી રીતે બને છે? જોજો, દરિયા કિનારાની જે જમીન હોય છે એમાં ભરતીના પાણી ભરાય છે, પછી સૂકી આબોહવાના લીધે શું થાય છે? ક્ષારનું નિર્માણ થાય છે, ક્ષારની જમીન બની જાય છે. ગુજરાતના દરિયાઈ સીમાએ આવેલા 15 જિલ્લા ક્ષારીય જમીન ધરાવે છે. બરાબર, ગુજરાતના જેટલા દરિયાઈ સીમાએ આવેલા જિલ્લા છે એમાંથી 15 જિલ્લા એવા છે જે ક્ષારીય જમીન જ ધરાવે છે. હવે ક્ષારીય જમીન પણ ખેતી માટે ઉપયોગી નથી. અમદાવાદની દક્ષિણે આવેલો ભાલકાંઠો અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જમીન ચિરોડીની પોપડી અને મીઠાનો ક્ષાર ધરાવે. શું ધરાવે છે? તો કે ચિરોડીની પોપડી, જો જીપ્સમની નહીં, જીપ્સમ એટલે ચિરોડી થાય, અને મીઠાનો ક્ષાર ધરાવે છે. બરાબર, ઊંચા તાપમાનના લીધે પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લાનો થોડોક વિસ્તાર તથા કચ્છનો મોટો ભાગ ક્ષારીય જમીન ધરાવે. જો કચ્છનો બધો લગભગ કહી શકાય કે મોટો ભાગ છે ક્ષારીય જમીન ધરાવે છે. આણંદ, ખેડામાં અવ્યવસ્થિત જળ પરિવાહ અને ભૂગર્ભ જળની સપાટી ઊંચી હોવાથી ક્ષારીય જમીન જોવા મળે છે. જો આ ક્ષારીય જમીનનો ફોટો છે. દરિયાઈ જે જમીન હોય ને દરિયા કિનારાના વિસ્તારમાં, એ બધાને શું કહેવાય? ક્ષારીય જમીન. સમજાણું? ચાલો. ચાલો, તો આપણે અહીંયા જમીનના 7 પ્રકાર ડિટેલમાં પૂરા થાય છે. બરાબર છે, તમને સમજાણું.
પીપીટી વાઇઝ મેં ભણાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. કદાચ મને એવું લાગે છે કે તમને બધાને કંઈક નવું જોવા મળશે અને તમને કદાચ કલરફુલમાં મજા પણ આવશે. બરાબર, શું જોયું આપણે? જમીનની વ્યાખ્યા જોઈ. જમીનનું જો હું પાછી એક વાર સ્લાઇડ તમને બતાવી દઉં. જમીનની વ્યાખ્યા જોઈ, જમીનનું મહત્વ જોયું, જમીનનું બંધારણ જોયું. જ્યાં જમીનના આપણે બધા સ્તર જોયા, કેટલા લેયર આવેલા છે. ત્યાર પછી ક્ષેત્રફળ જોયું. ત્યાર પછી આપણે જમીનની છિદ્રાળુતાના પ્રકાર જોયા. ત્યાર પછી એનો પીએચ જોયો, આદર્શ પીએચ કયો છે. પછી આપણે જોયો ગુજરાતની જમીનના પ્રકાર, આખો ચાર્ટ જોયો, એનું સૂત્ર શીખ્યા. ત્યાર પછી આપણે એક એક ડિસ્ક્રિપ્શન વાઇઝ લેતા ગયા. બરાબર, કે કોને કાપની જમીન કહેવાય, કોને કાળી જમીન, ફોરેસ્ટ જમીન, પડખાઉ જમીન, એ બધું પૂરું થઈ ગયું આપણું. અહીંયા વિડીયો પણ એન્ડ કરીશું મારો. બરાબર, તો જો ગુજરાતની જમીનમાં તમને હજી પણ કઈ ના સમજાય અને આ પીપીટી થ્રુ વાઇઝ તમને જો ભણાવવાનું ગમતું હોય તો જરૂર મને કમેન્ટ કરજો. તો આપણે આ જ રીત છે આપણે કન્ટિન્યુ રાખશી. હવે પછીનો મારો નેક્સ્ટ વિડીયો કયો હશે એના માટે તમે ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે પછીનો વિડીયો ગુજરાતની કયા ટોપિક ઉપર હું લઈશ. બરાબર છે, આ જમીન તો પૂરો થઈ ગયો, હવે કયો ટોપિક લઈશ એના માટે તમે મારી ભેગા જોડાયેલા રહેજો. બરાબર, ચાલો, થેન્ક યુ. હું મારા વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. થેન્ક યુ.